ડીસા આદર્શ હાઈસ્કૂલ પાછળની ટ્રાફિકને નડતરરૂપ દિવાલ હટાવાઈ। ડીસામાં ગુરુવારના નગરના વોર્ડ નંબર 2માં આવેલી આદર્શ શાળા પાછળ જિલ્લા પંચાયત સર્કિટ હાઉસ સામે માર્ગ અને મકાન વિભાગની ઓફિસના ખૂણા પર આવેલી વર્ષો જૂની નડતરરૂપ દિવાલને આજે પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવી હતી। આ દિવાલના કારણે શાળાએ જતા બાળકો અને વાહન ચાલકો અવારનવાર અકસ્માતનો ભોગ બનતા હતા, ત્યારે આ સમસ્યાનો અંત આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે। વર્ષોથી આ દિવાલ ટ્રાફિક માટે અવરોધરૂપ બની રહી હતી, જેના કારણે ખાસ કરીને શાળાના સમય દરમિયાન વિદ્યાર્થીઓ અને અન્ય વાહન ચાલકો માટે જોખમી પરિસ્થિતિનું નિર્માણ થતું હતું। ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણ માળીએ આ ગંભીર સમસ્યામાં અંગત રસ લઈને R&B વિભાગમાં રજૂઆત કરી હતી। તેમની અનુમતિ મળતા જ ડીસા પાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર અને ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજગુરના સહયોગથી આ નડતરરૂપ દિવાલને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દિવાલ દૂર થવાથી હવે રાજમાર્ગ અને સર્કિટ હાઉસ તરફથી આવતા વાહન વ્યવહારને સરળતા રહેશે અને અકસ્માતનું જોખમ પણ ઘટશે। સ્થાનિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના વાલીઓએ ધારાસભ્ય પ્રવીણ માળી, પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખનો આ સમસ્યાનો ઉકેલ લાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ કામગીરીથી ડીસા નગરના ટ્રાફિક વ્યવસ્થાપનમાં સુધારો થશે અને નાગરિકોને સલામત વાહન વ્યવહારનો અનુભવ થશે। આજ રોજ વોર્ડ નંબર 2માં જિલ્લા પંચાયત સર્કિટ હાઉસની સામે જે ખૂણો હતો એ કમસે કમ 20-25 સોસાયટીને ખૂબ જ નડતરરૂપ હતો અને આદર્શ શાળાના બાળકો તેમજ મામલતદાર ફાઉન્ડેશન તમામ પ્રજા અહીંયા ચાલતી એ ખૂણાની રજૂઆત R&B વાળાને માન્ય ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી અને ધારાસભ્ય પોતે અંગત રસ લઈ અને ડીસા નગરપાલિકા દ્વારા આ ખૂણો હટાવવા બદલ હું ધારાસભ્ય અને પાલિકાનો અને R&B વાળાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ સમસ્યા દૂર કરવા માટે આપણે સાથ સહકાર